નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। જે વિદ્યાર્થી મિત્રો ટાટ સેકન્ડરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજનો આ ખાસ નિબંધ મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને શિક્ષકની ભૂમિકા। શરૂ કરીએ આજનો વિડીયો। શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન, પુસ્તકીય માહિતી કે ડિગ્રીઓ મેળવવાનું સાધન નથી, પરંતુ મનુષ્યના સર્વાંગી વિકાસ અને ચારિત્ર નિર્માણની એક પવિત્ર પ્રક્રિયા છે। વર્તમાન સમયમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભૌતિક પ્રગતિના શિખરો સર કર્યા છે, પરંતુ તેમની સામે નૈતિકતા અને માનવીય મૂલ્યોનું સ્તર દિન પ્રતિદિન ઘટતું જોવા મળે છે। આજે સમાજમાં સ્વાર્થ, હિંસા, ભ્રષ્ટાચાર અને અનૈતિકતા જેવા દૂષણો વધી રહ્યા છે। ત્યારે મૂલ્યનિષ્ઠ શિક્ષણ એટલે કે મૂલ્ય આધારિત શિક્ષણની જરૂરિયાત અત્યંત તીવ્ર બની છે। મૂલ્યો વગરનું શિક્ષણ એ સુકાઈ ગયેલા વૃક્ષ જેવું છે, જે છાંયડો કે ફળ આપી શકતું નથી। આ મૂલ્ય આધારિત શિક્ષણનું સિંચન કરીને એક આદર્શ સમાજનું નિર્માણ કરવામાં શિક્ષકની ભૂમિકા સર્વોપરી અને પાયાની છે। આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનો મૂળ ઉદ્દેશ્ય મનુષ્યને આંતરિક રીતે સમૃદ્ધ કરવાનો રહ્યો છે। સંસ્કૃતની એક પ્રસિદ્ધ ઉક્તિ આ વાતને સ્પષ્ટ કરે છે, સા વિદ્યા યા વિમુક્તયે, અર્થાત વિદ્યા એ જ છે જે મનુષ્યને અજ્ઞાન, વાસના, સંકુચિતતા અને નકારાત્મક વિચારોમાંથી મુક્તિ અપાવે। શિક્ષણમાં જો મૂલ્યોનો અભાવ હોય તો તે મનુષ્યને બુદ્ધિશાળી તો બનાવી શકે છે, પણ સજ્જન કે સંવેદનશીલ બનાવી શકતું નથી। મૂલ્યનિષ્ઠ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, પ્રામાણિકતા, સહનશીલતા, શિસ્ત અને દેશપ્રેમ જેવા નૈતિક અને સામાજિક ગુણોનો વિકાસ કરવાનો છે। જ્યારે એક બાળક બાળપણથી જ આ ગુણોને પોતાના જીવનમાં ઉતારે છે, ત્યારે તેના વ્યક્તિત્વનો સાચો અને સંતુલિત વિકાસ થાય છે। આ મહાન અને પવિત્ર કાર્યોમાં શિક્ષક એ કડી છે, જે જ્ઞાન અને મૂલ્યોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે। શિક્ષકની ભૂમિકા એક દીપક સમાન છે, જે પોતે બળીને પણ આખા વર્ગખંડને અને સમાજને પ્રકાશિત કરે છે। શિક્ષક એ માત્ર વિષય વસ્તુ ભણાવનાર વ્યક્તિ નથી, પરંતુ બાળકના સ્વપ્નો, વિચારો અને મૂલ્યોને આકાર આપનાર કુશળ શિલ્પી છે। બાળકના કોમળ માનસ પટલ પર શિક્ષકની છાપ અત્યંત ઊંડી હોય છે। બાળક પોતાના માતા પિતા કરતાં પણ ઘણીવાર પોતાના શિક્ષકના શબ્દો પર વધુ વિશ્વાસ મૂકતો હોય છે। તેથી જ શિક્ષકની જવાબદારી માત્ર પરીક્ષામાં સારા ગુણ અપાવવાની નથી, પરંતુ બાળકને એક સારો અને સજ્જન માણસ બનાવવાની છે। આપણા સમાજમાં ગુરુનું સ્થાન હંમેશા ઈશ્વરથી પણ ઊંચું માનવામાં આવ્યું છે। કબીરજીએ ગુરુની મહિમા ગાતા ખૂબ સુંદર કહ્યું છે, ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપનું ગોવિંદ દિયો બતાય। આ પંક્તિ દર્શાવે છે કે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ પણ આપણને શિક્ષક જ બતાવે છે। શિક્ષકનું પોતાનું આચરણ એ જ એનું સૌથી મોટું શિક્ષણ છે। વર્ગખંડમાં શિક્ષક જે ભાષણ આપે છે તેના કરતાં પણ વધુ અસરકારક તેનું પોતાનું વર્તન હોય છે। જો શિક્ષક પોતે મૂલ્યનિષ્ઠ, નિયમિત, પ્રામાણિક અને ન્યાયપ્રિય હશે તો વિદ્યાર્થીઓ બોલ્યા વગર જ આ ગુણોને પોતાના જીવનમાં ઉતારી લેશે। શિક્ષકે પોતાના આચરણ દ્વારા વિદ્યાર્થીઓ સામે એક જીવંત ઉદાહરણ પૂરું પાડવા પડે છે। શાળા એ સદ્ગુણોની પાઠશાળા છે અને શિક્ષક તેના માળી છે। જેમ એક માળી છોડને પ્રેમ અને માવજત આપીને ઉછેરે છે, તેમ શિક્ષક બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને તેનામાં નીતિમત્તાના જળ સિંચે છે। ઇતિહાસ અને વિજ્ઞાન કે ગણિત જેવા વિષયો ભણાવતી વખતે
પણ શિક્ષક તેમાં સરળતાથી મૂલ્યોનો પાઠ વણી શકે છે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાનનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થવો જોઈએ કે વિનાશ માટે તે સમજાવવાનું કામ શિક્ષકનું છે. ઇતિહાસના મહાન પુરુષોના જીવનમાંથી ત્યાગ અને સમર્પણના પાઠ ભણાવવાનું કામ પણ શિક્ષક જ કરી શકે છે. મહાત્મા ગાંધીજીએ પણ શિક્ષણ અંગે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય ચારિત્ર નિર્માણ છે. જો ચારિત્રનો પાયો જ નબળો હોય તો ગમે તેવી ઊંચી પદવી કે સંપત્તિ પણ સમાજ માટે ઉપયોગી નીવડતી નથી. ઉલટાનું, નૈતિકતા વગરનો શિક્ષિત મનુષ્ય સમાજ માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. આજે આપણને ડૉક્ટરો, એન્જિનિયરો, વકીલો કે વૈજ્ઞાનિકોની જેટલી જરૂર છે તેનાથી ક્યાંય વધુ જરૂર સારા માનવીઓની છે. શિક્ષક બાળક અંદર પર્યાવરણ પ્રત્યે પ્રેમ, વડીલો પ્રત્યે આદર અને સમાજના નબળા વર્ગો પ્રત્યે સંવેદનશીલતા કેળવીને એક સ્વસ્થ સમાજની રચના કરી શકે છે. આપણા કવિઓએ પણ ઈશ્વર પાસે સાચા જ્ઞાન અને મૂલ્યોની જ યાચના કરી છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ પ્રાર્થનાને અક્ષરશ સાર્થક કરવાની તાકાત કેવળ એક નિષ્ઠાવાન શિક્ષકમાં જ રહેલી છે. શિક્ષક પોતાના સ્નેહ, ધૈર્ય અને ચાતુર્યથી બાળકોના હૃદયમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાન અને સદ્ગુણોનો પ્રકાશ ફેલાવે છે. અંતમાં, મૂલ્યનિષ્ઠ શિક્ષણ એ રાષ્ટ્ર અને સમાજનો આત્મા છે અને શિક્ષક એ આત્માને જીવંત રાખનાર સક્ષમ વાહક છે. શિક્ષક જો ધારે તો પોતાના સદ્ગુણો અને વિચારો દ્વારા આખી પેઢીનું પરિવર્તન કરી શકે છે. શિક્ષકે પોતાના વ્યવસાયને માત્ર આજીવિકાનું સાધન ન ગણતા એક પવિત્ર રાષ્ટ્ર નિર્માણનો યજ્ઞ માનવો જોઈએ. જ્યારે શિક્ષણમાં મૂલ્યોનું પદ્ધતિસરનું સંક્રમણ થશે અને શિક્ષક પોતાની ભૂમિકા પૂર્ણ નિષ્ઠાથી ભજવશે, ત્યારે જ સમાજમાંથી અનૈતિકતાનો નાશ થશે અને આપણે એક સુંદર, ન્યાયી અને સંસ્કારી સમાજનું સ્વપ્ન સાકાર કરી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.